દિવાળીનો તહેવાર આવે અને ગુજરાતીઓના ઘરોમાં અવનવા નાસ્તા ના બને એવું તો બને જ નહીં. તો ચાલો આજે આપણે એકદમ અલગ જ રીતે જીરા મસાલા પૂરી બનાવી લઈએ. આજે આપણે જીરા પૂરી એકદમ અલગ જ રીતે બનાવીશું, જેમાં જીરાની એકદમ સરસ ફ્લેવર પૂરીમાં એડ થાય. એના માટે આપણે એક સ્પેશિયલ વઘાર રેડી કરીશું. એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા જીરા પૂરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીની માપથી 2 વાટકી અને વજનમાં લગભગ 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. અને હવે પૂરી માટે જીરાનો વઘાર કરવા મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. અને ગરમ તેલમાં 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને જીરાને સારી રીતે કકળવા દઈએ. આ સમયે આપણી ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીં તો જીરું બળી જશે. તો અહીં જીરું સારી રીતે કકળી ગયું છે, તો તરત જ આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે ચલાવતા જઈએ. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે વઘારમાં મીઠું એડ કરવાથી મીઠાનો પરફેક્ટ માપ પૂરીમાં આવશે. તો અહીંયા લગભગ આપણો વઘાર રેડી થઈ ગયો છે. તો હવે તેને હલકો એવો ઠંડો થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણે અહીંયા જે મેંદાનો લોટ લીધેલો છે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ જીરા પૂરીમાં મરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે વઘાર રેડી કરીને રાખ્યો હતો તેને લોટમાં થોડો એડ કરતા જઈને પૂરી માટે કઠણ એવો લોટ બાંધી લઈએ. તો પૂરીનો લોટ બાંધતી વખતે આપણે એકસાથે બધું જ પાણી એડ નથી કરવાનું. જો લોટ ઢીલો થઈ જશે તો જીરા પૂરી કડક નહીં બને. તો અહીં તમે જુઓ, પૂરી માટે આપણો કઠણ એવો લોટ બંધાઈ ગયો છે. તો અહીં લોટ બાંધવા વઘાર સહિત 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો અહીં લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીં લોટને જોઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી એક સરખા લુવા કરવા માટે પહેલા લોટના 2 સરખા ભાગ કરી લઈએ અને એમાંથી એક ભાગના લુવા કરવા માટે લઈ લઈએ અને બીજા લોટને ઢાંકીને રહેવા દઈએ. અને હવે લોટના બાંધેલા એક ભાગને પાટિયા પર રાખી દઈએ અને 2 હાથની મદદથી તેનો લાંબી સાઈઝનો રોલ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો, લોટમાંથી લાંબી સાઈઝનો રોલ તૈયાર થઈ ગયો છે. તો હવે ચપ્પાની મદદથી પૂરીની સાઈઝના એક સરખા લુવા કરી લઈએ અને એક લુવો હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ. તો અહીં આ રીતે બધા જ લુવા તૈયાર કરી લઈશું. હવે બનાવેલા લુવાને એક પાટલી પર રાખી દઈએ અને થોડું મેંદાના લોટમાંથી અટામણ લઈ વેલણની મદદથી તેમાંથી પતલી અને એક સરખી સાઈઝની પૂરી વણી લઈએ. મિત્રો, જીરા પૂરી જેટલી પતલી હશે તો જ તેને ખાવાની મજા આવશે અને તે તળાયા પછી પણ એટલી જ કડક રહેશે. એટલે જ પૂરીને વણતી વખતે આપણે તેને બધી જ બાજુથી એક સરખી અને પતલી વણવાની છે. તો તમે જોઈ શકો છો, મેં અહીં પૂરીને વણી લીધી છે અને તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે. તો તમે જોઈ શકો છો, અહીં આપણી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું. તો અહીંયા પૂરીને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે પૂરીને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. તો આ પૂરી એકદમ પતલી હોય છે, તો તેને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. તો આ રીતે પૂરી બંને બાજુથી ફેરવતા જઈને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ અડધીથી 1 મિનિટમાં જ આપણી પૂરી તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈએ અને હવે આ રીતે બધી જ પૂરીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો અહીં તમે જુઓ, આપણી જીરા પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે પણ દિવાળી પર મસાલા પૂરી હવે ઘરે જ બનાવી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.